શું ખરેખર કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેક થાય છે એ બાબતની વાત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આપણે આવા સમાચારો સાંભળતા જ રહીએ છીએ કે નાની વયના લોકોને પણ હાર્ટ એટેકનો હુમલો આવ્યો। સુરત ઇવન ગુજરાતમાં પણ કેટલા બધા એવા બનાવો બનેલા કે છોકરાઓ કોઈ ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડેલા, કોઈ ગરબા રમતા રમતા પ્રેક્ટિસ કરતા અચાનક ઢળી પડેલા, કોઈ લગ્નની અંદર ડાન્સ કરતાં કરતાં અચાનક ઢળી પડેલા। આવા અનેક કિસ્સાઓ સામે આવેલા અને લોકો રીતસરના ચોંકી ગયા હતા કે આવું કેમ અચાનક બનવા માંડ્યું। એટલે તે વખતે ઘણા બધા લોકોને એવી શંકા હતી કે આ કોરોના મહામારી વખતે જે વેક્સિન લીધી છે એ વેક્સિનને કારણે તો આ એટેક નથી આવી રહ્યા। આ બાબતે ઘણી બધી સંવાદો બી થયા, ચર્ચાઓ બી થઈ, પણ હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ આ બેનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેની અંદર શું ખરેખર કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેક થાય છે એ બાબતની વાત કરવામાં આવી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હાર્ટ એટેક સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોને આવે એવું અત્યાર સુધી આપણે માનતા હતા, પરંતુ કોરોના મહામારી પછી ચિત્ર બદલાયું અને ઘણા બધા ઇવન 11 વર્ષના છોકરા કે 25 વર્ષના જુવાન કે 35 વર્ષના લોકોને પણ હાર્ટ એટેકના બનાવ જોવા મળ્યા। હવે આ બાબતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જ્યારે એક સભામાં આવેલા ગુજરાત, ત્યારે એમણે બહુ જ ગુસ્સામાં એવું કીધેલું હતું કે આ ગુજરાતની અંદર જે આવા બનાવો બની રહ્યા છે કે યુવાનોની અંદર પણ હાર્ટ એટેક આવી રહ્યા છે, એના વિશે તાત્કાલિક તપાસ થવી જોઈએ। ઘણા બધા લોકોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરેલી હતી। હવે એકચ્યુઅલી તો 3 સંસ્થા આની અંદર લાગેલી છે। એક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સ। હવે આ રિપોર્ટની અંદર એક એવી વાત સામે આવી છે કે દેશની અંદર હાર્ટ એટેકને કારણે થતા મૃત્યુને કોવિડ વેક્સિનની સાથે કોઈ લેવા દેવા નથી। એટલે આ રિપોર્ટની અંદર જે આખો બધું રિસર્ચ કરવામાં આવ્યું એમાં એ વાત સામે આવી કે હાર્ટ એટેકો થઈ રહ્યા છે એ વેક્સિનને કારણે થતા નથી। એટલે આ રિપોર્ટ આવ્યા પછી એક વાત એ છે કે જે લોકોની અંદર ભય હતો કે વેક્સિનને કારણે તો નથી ને, તો એ ભય હવે કદાચ નીકળી જવો જોઈએ। રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હાર્ટ એટેકના ઘણા બધા બીજા કારણો હોઈ શકે છે, જેમ કે જીવનશૈલી છે કે વારસાગત છે, એ રીતના છે, પણ વેક્સિનને કારણે મોત થયા છે એવું કોઈ જગ્યાએ દેખાયું નથી। અને આ જે સંસ્થાઓ છે એમણે 18થી 45 વર્ષની વયના જે લોકો છે એમની ઉપર રિસર્ચ કર્યું અને રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે ભારતની જે કોવિડ વેક્સિન છે એ સલામત અને અસરકારક છે। એનાથી થતી ગંભીર આડઅસરોના કોઈ કિસ્સા સામે આવ્યા નથી। હવે એકચ્યુઅલી બે રિસર્ચ રિપોર્ટ કરવામાં આવેલા હતા। એક જે પહેલો રિપોર્ટ હતો એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીનો હતો, જે મે 2023થી ઓગસ્ટ 2023 સુધી 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલ પર કરવામાં આવ્યો હતો। અને આની અંદર એ વાતનું રિસર્ચ કરવામાં આવ્યું કે જે લોકો 2021 અને 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા, જે લોકો સાજા હતા, સારા હતા, તંદુરસ્ત હતા, એવા લોકો 2021થી 2023માં મૃત્યુ પામ્યા એની ઉપર સ્ટડી કરવામાં આવ્યો। અને બીજું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ICMRની મદદથી યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુના કારણો અંગે તપાસ કરવામાં આવી, એમાં રિસર્ચ કરવામાં આવ્યું અને આ બધી બાબતમાંથી એ વાત સામે આવી કે કોવિડ વેક્સિનને
અત્યારના જે અચાનક હાર્ટ એટેક આવી રહ્યા છે એની સાથે કોઈ જ સીધો સંબંધ નથી. હમણાં તાજેતરની અંદર જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ રમૈયાએ એક એવો દાવો કરેલો હતો, આરોપ લગાવેલો હતો કે કર્ણાટકના હાસન જિલ્લાની અંદર 20 હાર્ટ એટેકના બનાવો બનેલા, એની પાછળ કોવિડ રસી કારણભૂત છે એવું કીધેલું હતું. તો આ રિપોર્ટની અંદર એ વાત પણ નકારવામાં આવી છે કે આવું કોઈ કોવિડને કારણે હાર્ટ એટેકનો બનાવ બન્યા નથી. તો દર્શક મિત્રો, આવી હરેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.